મનીષા, આ વખતે આપણે દુબઈ જવું છે ફરવા? ના ના, ત્યાં કોણ જાય યાર? લે, કઈક બીજી જગ્યા ગોતો. ભાવિન, મારે એક વાત કહેવી છે. મેં અને મારી બેને બેયે નક્કી કર્યું છે કે અમારે 2 દિવસ સોમનાથ જવું છે. તમારા લગ્ન થયા ને ત્યારે મેં માનતા રાખી હતી કે સોમનાથની, એટલે પછી એક કામ કરીશ, 2 દિવસ મારી બેનના ઘરે રહીશ અને સોમનાથ દર્શન કરતા આવશું. ક્યારે જવાનો પ્લાન છે મમ્મી તમારો? ટિકિટ મળી જાય ને તો આવતા અઠવાડિયે જ જવું છે. કાંઈ વાંધો નહીં, સાંજ સુધીમાં વિચારીને કહું તમને. સારું, કાંઈ વાંધો નહીં. જો આવડો પ્લાન કેન્સલ નથી કરવાનો, માલદીવ્સ જવાનું છે બસ. અરે પણ 2 ટ્રીપનો ખર્ચો હું કેવી રીતે કાઢીશ? ઈ તમે મમ્મીને સમજાવો, મને ન કહો. મારે જાવું છે એટલે જાવું છે બસ. પ્લીઝ, મારે જાવું છે. સારું, કાંઈક વિચારું છું. મમ્મી, હું એમ કહેતો હતો કે મનીષા કહેતી હતી થોડાક દિવસથી કે એને ફરવા જવું છે એમ. હજી આજે જ વાત કરતી હતી સવારે કે માલદીવ્સ જવું એમ. તો મેં એવું વિચાર્યું કે પહેલા અમે જઈ આવીએ, પછી તમે જઈ આવો તો. હા હા, કાંઈ વાંધો નહીં. તમે પહેલા જઈ આવો, પછી તમે આવી જાવ ને પછી અમે જાશું. હલો. હા, આપણે ઓલું ફરવા જવાનું હતું એનું શું થયું? હવે છે ને આપણે આ લોકોને જવું છે ને ફરવા, મનીષાને ને એને, તો પછી આપણે આવતા અઠવાડિયે જાશું. ઈ ભલે જી આવે, ઈ બિચારાના નવા લગ્ન થયા છે અને ઈ નાના છે, તો ઈ જી આવે પહેલા, ઈ આવી જાય ને પછી આપણે જાશું. લે, એવું થોડી હોય. જોયું ને, એ લોકો પહેલા ફરવા જાય છે. આપણું તો કાંઈ વિચારતા જ નથી. મા બાપનું કાંઈક તો વિચારવું જોઈએ ને. આખી જિંદગી આપણે કાંઈક આટલું બધું કર્યું છે. કાંઈ વાંધો નહીં, ભલે ને ઈ જી આવે. સારું, કાંઈ નહીં, નક્કી થશે એટલે હું તને કહીશ હો ને. પણ આપણે ફરવા જવાનું હતું અને તારું તે મન તો હતું જ ને ફરવા જવાનું. તો આપણે શું કરવું હવે? કાંઈ વાંધો નહીં, મા બાપની ખુશી તો એમાં જ છે કે જેમાં છોકરા ખુશી થાય, તો ઈ બેય ખુશ છે તો હુંય ખુશ જ છું. આપણે પછી જાશું, એમાં સારું, હવે નક્કી થશે ને એટલે હું તને ફોન કરીશ હો ને. હા, મૂકું. હા, શાંતિથી જાજો ને પહોંચીને અમને ફોન કરજો. અરે શાંતિથી જાઓ ને પહોંચીને ફોન કરો એટલે હું? અમે ક્યાંય નથી જાતા, તમે જાઓ છો. સમજાણું નહીં કાંઈ? હા મમ્મી, ભાવિન સાચું કહે છે. અમે ક્યાંય નથી જતા, તમે સોમનાથ જાવ છો. પણ તમે તો જવાના હતા ને ફરવા, તો પછી અચાનક કેમ? ભાવિન, ટ્રીપ કેન્સલ કરી નાખો. કેમ કેન્સલ? તું તો એમ કહેતી હતી ને કે હું મારે ગમે એમ થાય હું તો જઈશ જ તે. ના ના, હું કહું છું ને, કેન્સલ કરી નાખો અને મમ્મીની ટિકિટ કરી નાખો સોમનાથની. કેમ? અરે આપણી પાસે તો આખી જિંદગી બાકી છે, આપણે ગમે ત્યારે જઈ આવશું. અત્યારે મમ્મીનું જવું ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમે એની ટિકિટ કરાવી નાખો. શું જોવો છો? અરે કાંઈ નહીં, આ તો મને સારું લાગ્યું એટલે ખાલી વિચારું છું. એવું જરૂરી નથી ને કે જીવનમાં દરેક જગ્યાએ દરેક વસ્તુનો મમ્મી પપ્પા જ ત્યાગ કરે. હવે આપણી વારી છે ને. આટલી સમજદાર ક્યારથી થઈ ગઈ તું? હું સમજદાર જ છું, પણ તમને નથી દેખાતું. અને હવે ફટાફટ મમ્મીની ટિકિટ બુક કરી નાખો ને તમારું કામ ફટાફટ પૂરું કરો. અરે મમ્મી, તમે અમારા માટે કેટલું બધું કરો છો, તો અમે તમારા માટે એક ટ્રીપે કેન્સલ ન કરી શકીએ? અને તમારું બહુ મન હતું ને સોમનાથ જવાનું, એટલા માટે શાંતિથી જાઓ અને ફરો. અરે મમ્મી, તમે તો આખી જિંદગી કામ જ કર્યું છે. મને એક 2 જગ્યાએ કદાચ ફરવા ગયા હોય, ઈ ગણીને કદાચ હમણાં કહું ને તો 2-3 જગ્યા હમણાં ગણાવી દઉં, ઈ નજીકમાં. હવે એક કામ કરો, અત્યારે જઈ આવો સોમનાથ અને સરસ મજાના દર્શન કરો, આસપાસમાં ફરો અને મજા કરો. અને મહાદેવ ક્યારેક જ બોલાવે, કઈ વારંવાર ન બોલાવે ઈ. એટલે અત્યારે બોલાવે છે, દર્શન કરી આવો. અને જો મેં મારા ભાઈબંધને બોલાવી લીધો છે, બહાર ઈ ગાડી લઈને ઊભો છે, ટિકિટ મેં એને આપી છે, એ તમને મૂકી જશે ત્યાં, અને ત્યાંથી પછી તમે બેસી જજો બસમાં. નમસ્તે મિત્રો, આજના વિડીયો પરથી અમારે એટલું જ કહેવાનું છે કે આજે તો અમે એક ઉદાહરણ દઈ અને આમાં સમજાવવા માંગીએ છીએ કે આપણે કોની ખુશીનું મહત્વ વધારે રાખવું જોઈએ. એટલે કે જ્યારે અત્યારે માતા પિતા પણ અમુક વસ્તુ કદાચ માગે, અમુક વસ્તુ કદાચ આપણને પૂછે અને આપણે પણ અમુક વસ્તુ આપણે જોઈતી હોય, તો એ બેમાંથી કોને વધારે મહત્વ આપવું જોઈએ. જેમ કે અત્યારે મારે અને મનીષાને ફરવા જવું હોય અને એની સામે મમ્મીને પણ ક્યાંક દર્શન કરવા માટે કોઈ જગ્યાએ જવું હોય, તો કોને વધારે મહત્વ આપવું જોઈએ? તો
માતા પિતાને વધારે મહત્વ આપવું જોઈએ, કારણ કે આપણી પાસે તો હજી ઘણું બધું જીવન છે, આપણી પાસે હજી ઉંમર છે, આપણે આગળ ગમે ત્યારે જઈ શકશું, પણ માતા પિતા જે છે એમને તો આખી જિંદગી આપણી પાછળ બગાડી છે અને આપણી ખુશીઓ પૂરી કરવામાં આપણે આખી જિંદગી વિતાવી દીધેલી છે. તો હવે આપણે એનું ખુશી આપણે પૂરી કરી શકીએ છીએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.